ત્રિકોણ એબીસી માં એ બરાબર 35 અંશ, સી બરાબર 95 અંશ હોય તો બી બરાબર ખાલી જગ્યા કે રેવન્યુ તલાટીની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે એનું સોલ્યુશન કરીએ તો જોઈએ કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આપણને આપ્યું છે કે એ બરાબર 35 અંશ, કે એ બરાબર 35 અંશ, સી બરાબર 95 અંશ, કે સી બરાબર 95 અંશ, અને બી બરાબર શોધવાનું છે કે બી બરાબર કેટલા. કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. અને એ અને સી આપી દીધા છે. કે એ અને સી નો સરવાળો કરીએ કે 35 અને 95 નો સરવાળો કરીએ તો કે 130 અંશ થાય. કે એ અને સી નો સરવાળો કરીએ તો 130 અંશ થાય. અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો કે 180 અંશમાંથી 130 ને બાદ કરીએ કે 180 અંશમાંથી 130 અંશને બાદ કરીએ તો કે 50 અંશ. તો કે બી બરાબર 50 અંશ થશે, જે ઓપ્શન સી માં આપેલ છે.